સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય. શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણનો ગ્રંથ નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણનો ગ્રંથ દેશ વિભાગનો લેખ છે. સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ત્યાગી ગ્રહસ્થના ધર્મ અને નિયમ બતાવ્યા છે. વડતાલ અને અમદાવાદ બંને દેશના ધર્મવંશી આચાર્ય પાસેથી ગ્રસ્ત ભક્તો એ ગુરુ મંત્ર લેવો, વર્તમાન ધરાવવા અને જેને તીવ્ર વૈરાગ્ય હોય એવા ભક્તોને ભાગવતી દીક્ષા આપતા પહેલાં તેમની પરીક્ષા અને કસોટી કરીને પછી જ ભાગવતી દીક્ષા આપવી. સ્ત્રી ભક્તોને ગુરુમંત્ર ગાદીવાળા માતુશ્રી પાસેથી લેવા, સાંખયોગી બહેનોને ગાદીવાળા માતુશ્રી પાસેથી દીક્ષા લેવી. આ છે સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય પાયો, આ છે બંધારણ. દેશ વિભાગનો લેખ સ્વામિનારાયણ ભગવાને પોતે લખ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ સિદ્ધાંત સ્વામિનારાયણ ભગવાને પોતે બાંધ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ધણી આચાર્ય મહારાજને કર્યા છે. મંદિર, જમીન, મિલકત જે સ્વામિનારાયણના નામે છે તેના માલિક ફક્ત એક આચાર્ય મહારાજ જ છે. મંદિર અને કોઈ પણ પ્રકારની મિલકતમાં સાધુ, બ્રહ્મચારી, પાળા કે ગ્રસ્ત ભક્તોનો કોઈ પ્રકારનો ક્યારેય જરાય હક હિસ્સો નથી. સ્વામિનારાયણના નામની કોઈ પણ કંકરથી હીરા માણેક સ્થાવર જંગમ મિલકતના ધણી ફક્ત ને ફક્ત એક આચાર્ય મહારાજ છે. સ્વામિનારાયણ ભગવાને આચાર્ય મહારાજ, રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજને પોતાના સ્થાને પોતે વડતાલ, અમદાવાદ દેશની ગાદી પર સ્થાપ્યા છે. એનું પણ બંધારણ અને સિદ્ધાંત મહારાજે પોતે એમાં લેખ લખ્યો છે કે અમે અમારા સ્થાને સ્થાપેલ બંને આચાર્ય પોતે પોતાના સ્થાને પોતાના પુત્રને જ પોતે વૈદિક હોમ યજ્ઞ કરી અભિષેક કરી પોતે ધર્મની ગાદી પર સ્થાપે અને પોતે આરતી ઉતારે. સર્વ હરિભક્તો અને સંતોની એ હાજરીમાં એકલવાયે ખૂણે રાતોરાત કે પરબારા નહીં. દેશ વિભાગના લેખમાં સ્પષ્ટ ચોખ્ખું લખ્યું છે કે આચાર્યની પરંપરા વર્તમાન આચાર્ય સિવાય કોઈ પણ સંત સમાજ કે હરિભક્તો આચાર્યની નિમણૂક કરવાનો તલભાર પણ અધિકાર નથી. માટે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ગ્રસ્ત અને સંતોને નમ્ર વિનંતી કે એક વખત દેશ વિભાગનો લેખ વાંચે અને વિચારે ને દેશ વિભાગની કથા કરી સર્વ ભક્તોને સાચી વાત સમજાવે. દેશ વિભાગના લેખ પ્રમાણે સ્વામિનારાયણના સિદ્ધાંત, વચન, આજ્ઞા અને બંધારણ પ્રમાણે વડતાલ લક્ષ્મી નારાયણ દેવ ગાદી પીઠાધિપતિ આચાર્ય થકી આચાર્યની પરંપરા છે. તે જ પ્રમાણે વર્તમાન આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધોરંદર 1008 આચાર્ય મહારાજ શ્રી અજૈન પ્રસાદજી મહારાજ જ છે અને ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 લાલજીસિંહ નુગેન પ્રસાદજી મહારાજ જ છે. આ સ્વામિનારાયણ ભગવાનને પોતે પોતાની ગાદી પર પોતે પોતાના પુત્રને બેસાડે એવું તેનું બંધારણ સિદ્ધાંત લખીને સૌ સત્સંગ સમાજને આ પ્રમાણે આજ્ઞા કરી છે. માટે સૌ હરિભક્તો જાગો અને દેશ વિભાગના લેખ પ્રમાણે કોણ આચાર્ય હોય, કોણ આચાર્યને આચાર્યની ગાદી પર બેસાડી શકે એ જોવું હોય, એ સાંભળવું હોય, એ જાણી અને સર્વ સત્સંગ સમાજ જાગે અને જે આ સંપ્રદાયને કોઈ અમુક જે અવળી દિશામાં લઈ જતા હોય છે એનાથી સાવધાન થવું. અને જે સાધુ છે એ સાધુ કદી કોઈના ગુરુ હોતા નથી, બનતા નથી. ત્યાગી અને ગ્રહસ્થના ગુરુ ફક્ત ને ફક્ત એક આચાર્ય મહારાજ છે. એને સિવાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ બીજા ત્યાગી ગુરુ બની શકે નહીં. ફક્ત ને ફક્ત આચાર્ય મહારાજ જ હોઈ શકે, અન્યથા કોઈ નહીં. અને આચાર્ય આ સંપ્રદાયના ધણી છે. આચાર્ય પોતે પોતાના સ્થાને પોતાના પુત્રને
પોતે ગાદી પર બેસાડે એ જ આચાર્ય ગણાય, બીજા કોઈ નહીં. એ જ સૌ હરિભક્તોને જણાવવાનું. સૌ હરિભક્તોને રાજા હેતે જય શ્રી સ્વામિનારાયણ.